ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ સર સંસ્કૃત ભારતી ચેનલ ઉપર આપ સહુનું સહર્ષ સ્વાગત કરું છું. 10મો પાઠ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પછી ઉર્મિલા નામનો જે 11મો પાઠ છે. 11મો પાઠ ખરેખર આ સરસ મજાનું એક ખંડ કાવ્ય છે, કવિતા છે, કાવ્ય છે. આનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય. ખંડ કાવ્ય કોને કહેવાય? આ ખંડ કાવ્યમાં શું છે, કઈ વિષય વસ્તુને આધારે આ કાવ્યની રચના થઈ છે, એને અંગે આપણે વિશેષ માહિતી આગળ મેળવશું જ. સૌથી પહેલાં શરૂઆતના જે 2 ફકરાઓ છે, 2 ફકરાઓમાં કવિ બોટાદકરનો સરસ મજાનો ટૂંકો પરિચય છે, તે અંગે આપણે માહિતી મેળવીએ. આ પહેલાંનો જે પાઠ હતો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, તે મહાભારતને આધારે હતો, જ્યારે ઉર્મિલા નામનું જે કાવ્ય છે એ રામાયણ મહાકાવ્યને આધારે છે. આ પણ એક વાત ધ્યાને રાખવી. કવિનો પરિચય આપણે વાંચીએ. જન્મ 1870 અને અવસાન 1942. તો કવિના પરિચયમાં ખાસ કરીને આપણે જોઈએ તો (1870 અને 1942) જન્મ અને અવસાન, મૃત્યુ. અને કવિ બોટાદકર જે છે એ નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતી સાહિત્યમાં ઘણી નામના મેળવેલા આ કવિ છે. સૌથી અગત્યની વાત, એમના કાવ્યોમાં, એમની રચનાઓમાં ગ્રહ જીવનના ભાવોને ટૂંકમાં ગ્રહસ્થ આશ્રમ અંગે, અને એટલું જ નહીં, પ્રકૃતિ અને ગ્રામ જીવન એટલે ગ્રામ્ય જીવન અંગે, ગામડાઓ અંગેની માટીની જે ભીનાશ છે એ એમના કાવ્યોમાં, એમની રચનાઓમાં વિશેષ રૂપે જોવા મળે છે. સૌથી પહેલું જે વાક્ય છે એમાં પણ લખેલું છે ગ્રહ અને ગ્રામ જીવન, એટલે ગ્રહસ્થ આશ્રમ, જે પરિવાર છે, જે કુટુંબ છે, વ્યાવહારિક જીવનનું મોટો તબક્કો કહીએ, સૌથી મોટો અંશ કહીએ, એને કુટુંબ કહેવાય, ગ્રહ કહેવાય, ઘર કહેવાય. તો ઘર પરિવાર અંગે અને ગ્રામ જીવન અંગે એટલે ગામડાઓ અંગેના ચિત્રણો એમના કાવ્યમાં જોવા મળે છે. પરીક્ષામાં કદાચિત પૂરું નામ પૂછવામાં આવે તો એનું પૂરું નામ છે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. આ એમનું પૂરું નામ છે, દામોદર ખુશાલદાસ બોટાદકર. બરાબર. એમનો જન્મ ક્યાં થયો? તો સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. બોટાદકર માટે એમને, કેમ કે એમનો જન્મ બોટાદમાં થયો, એ ગામને લીધે જ એમની અટક પણ બોટાદકર એવું પડ્યું છે. એક બહુ અગત્યની બાબત આપણે વિચારીએ કે આપને એમ થશે કે કેટલું ભણેલા હશે આ કવિ, તો આ પરીક્ષાની અપેક્ષાએ પણ યાદ રાખશો અને કવિના પરિચયની દૃષ્ટિએ પણ યાદ રાખવા જેવી બાબત છે. તેઓ માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કરેલા હતા. માત્ર 6th સ્ટેન્ડર્ડ, માત્ર ધોરણ 6 સુધી જ, 6મા ધોરણ સુધી જ એમનો અભ્યાસ થયેલો. પણ પોતે કવિ તરીકે જેઓ પંકાણા અને સંસ્કૃત ભાષા સાહિત્યના તેઓ સારા અભ્યાસુ હતા. એટલે સંસ્કૃત અંગે પણ એમને ઘણું ઊંડું જ્ઞાન હતું. તો આ પરિચય કવિ બોટાદકર અંગેનો છે. યાદ રાખશો એમનું પૂરું નામ અને
એમ એનું જે અભ્યાસ છે ધોરણ 6 સુધીનો છે. સંસ્કૃત ભાષાના જાણકાર હતા અને એના પુસ્તકોમાં, એના ગ્રંથોમાં મુખ્ય 2 બાબતો જોવા મળે છે, ગ્રહ અને ગ્રામ જીવન. બરાબર. હવે આગળ વધીએ આપણે. એમના જે કાવ્ય સંગ્રહો છે, કાવ્ય સંગ્રહોમાં સૌથી પહેલું છે સ્રોતસ્વિની. સ્રોતસ્વિની એટલે ઝરણું થાય. તો સ્રોતસ્વિની, નિર્ઝરણી, રાસ તરંગિણી, શૈવલિની, જો આ લગભગ એકબીજા સાથે સંકળાયેલા જ બધા શબ્દો છે. સ્રોતસ્વિની એટલે પણ ઝરણું થાય, નિર્ઝરિણી એટલે પણ ઝરણું થાય, રાસ તરંગિણી એટલે ઉછળતી કૂદતી રાસ કરતી એવી તે પણ ઝરણું થાય, અને શૈવલિની એટલે શેવાળવાળી એટલે શૈવલિની. એટલે તમે કલ્પના કરી શકો છો કે આ 4 જે કાવ્ય સંગ્રહો છે, સ્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિની, આના ઉપરથી પણ આપણને ખબર પડે છે કે બોટાદ ગામના ભાગોળે ખેત ખલિહાનોમાં વિહરતા, પહાડ પ્રદેશોમાં વિચરતા એવા તે કવિએ બહુ નિકટતાથી, બહુ નજદીકથી તેમણે ઉછળતા કૂદતા એવા કલકલ નાદ કરતા ખાસ કરીને ઝરણાઓને તેમણે નિહાળ્યા, અને એ ઝરણાઓને આધારે જ એમણે આ 4 સરસ મજાના કાવ્ય સંગ્રહો એમના નામ લખ્યા છે. સ્રોતસ્વિની, નિર્ઝરણી, રાસ તરંગિણી અને શૈવલિની, સરસ મજાના આ સંકલનો છે. તો એમાં જો કવિએ પ્રકૃતિ એટલે નેચર થાય, એટલે પ્રાકૃતિક સૌંદર્ય, અને ગ્રામ જીવન એટલે ગામડાઓનું જે જીવન છે, ખેત ખલિયાનો, ખેતરને ખેડવું, બરાબર, સર્વસામાન્ય ગરીબોનું જીવન કેવી રીતે ખેતીને આધારે જ હોય, તો એને આધારે પણ આપણે કહી શકીએ. બરાબર. તે સિવાય પણ રાસ પ્રકારની પણ રચનાઓ તેમણે આપી છે. ગામડાઓમાં વાર તહેવારે, જન્માષ્ટમી જેવા બધા આપણા પર્વના દિવસોમાં સ્વાભાવિક રીતે છે, બધાએ ત્યાં રાસ વગેરે લેતા જ હોય, અને તે પ્રસંગમાં તેમણે જે આ રાસ પ્રકારના પણ કાવ્યો તેમણે આપેલા છે. હવે આપણે આગળ વધીએ. આ સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ યાદ રાખજો, આ એક ખંડ કાવ્ય છે. એટલે આપણે જે વાંચવાના છીએ આ કાવ્ય ખંડ કાવ્ય છે, જે ખંડ કાવ્યને આધારે આપણે આ કાવ્ય વાંચવાના, સમજવાના છીએ, સમજવાની કોશિશ કરવાના છીએ. હવે ખંડ કાવ્ય કોને કહેવાય, તો એની આખી ખંડ કાવ્યમાં શું હોય, તો આ આખી લીટી આ તમે લોકો યાદ રાખજો, આ તમને બહુ જ કામની વસ્તુ છે. જો ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રય, કોઈ પણ વિશિષ્ટ પ્રસંગને લઈને મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય એટલે જુદા જુદા છંદોમાં, જુદા જુદા રાગમાં એનું નિરૂપણ કરવામાં આવે છે. આબેહૂબ એ ભાવોનું વર્ણન કરવામાં આવે છે. જો એમાં શું શું હોય, વેધક ભાવ નિરૂપણ. વેધક એટલે આમ દિલને ચીરી નાખે, હૃદયને હલબલાવી મૂકે એવો એક જ કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે છંદો વૈવિધ્ય સાથે, જુદા જુદા છંદોના આધારે વિવિધ ભાવો, એમાં શૃંગાર ભાવ હોય, પ્રેમ ભાવ હોય, વાત્સલ્ય ભાવ હોય, અરે શોક હોય, લાગણી હોય, દાંપત્ય પ્રેમ હોય, આ બધા ભાવો એમાં રજૂ કરવામાં આવે છે. અને વેધક ભાવ નિરૂપણ, સામેવાળો સાંભળનારો સાંભળતો રહે, એના હૃદય કંપી ઉઠે, એનો હૃદય દ્રવી ઉઠે, એવી રીતે સૂક્ષ્મ ભાવોનું વર્ણન એમાં કરવામાં આવે છે. બીજું, એમાં હૃદયનું સંઘર્ષ જે છે, જેમ કે આ કાવ્યમાં આપણે ઉર્મિલાનું જે હૃદય સંઘર્ષ છે, એ પતિ માટે ઝંકે છે, પણ એને ખબર છે રામ અને સીતાની સાથે ભાઈની સેવા કરવા માટે, પોતાના વડીલની શુશ્રૂષા કરવા માટે, પોતાના મા સમાન ભાભી સીતાની સેવા માટે તેઓ જંગલમાં જવાનો, વનવાસમાં જવાનો નિર્ણય કર્યો છે.
એવા સંજોગોમાં પોતાના પતિ પ્રેમનું બલિદાન આપીને તેઓ હર હાલમાં પોતાના હૃદયના સંવેદનાઓ સાથે તેઓ સંઘર્ષ કરતી દેખાય છે. માટે આ કાવ્યનો મૂળ પાત્ર છે ઉર્મિલા, અને તે ઉર્મિલાના હૃદય સંઘર્ષ અંગે તેઓ વર્ણન કર્યું છે. એ સિવાય જીવનના રહસ્યો, અરે જીવન પોતાની જાત માટે તો બધા જીવી જાણે છે, પણ ખરેખર તો બીજાને માટે જે જીવી જાણે એનું નામ જ જીવન કહેવાય. એટલે જીવન રહસ્ય જે છે એ આ જીવન રહસ્ય પણ આ કાવ્યમાં સવિશેષ આપણને વિચારવા મળે છે, અને એના અંગેના ચિંતન પણ આપણને આમાં વિશેષ જોવા મળે છે. આ અંગે આપણે એમ પણ કહી શકીએ કે જે સ્વાર્થના ભાવોને છોડીને જે પરમાર્થ માટે જીવે, જે બીજાના માટે જીવી જાણે, જો જેટલો બલિદાન, જેટલી સમર્પણતા અને જેટલો બલિદાન લક્ષ્મણ કરે છે, એટલો જ બલિદાન, એના કરતાં પણ 2 ગણો બલિદાન ખરેખર તો ઉર્મિલા કરે છે. કેમ કે આપણે એમ વિચારીએ કે રામ સાથે તો, સીતા સાથે તો રામ તો છે, પણ ઉર્મિલા સાથે તો અહીં કોઈ નથી. એવા સંજોગોમાં આપ વિચાર કરો કે કેવી રીતે પોતાના જીવનમાં તેઓ આગળ વધવા માગે છે. એટલે ધન્યને પાત્ર છે ઉર્મિલાનું પાત્ર, જે જીવનમાં અસફળતા, જેને આપણે કહીએ જીવનમાં, કેમ કે દરેકના જીવનમાં સમય એક સરખો તો હોતો નથી. આજે જો રામચંદ્રજી જેનો રાજ તિલક થવો જોઈએ એની જગ્યાએ એમને વનવાસનો આદેશ આપવામાં આવેલો છે. એની સાથે સાથે રાજપાટનો મોહ બધો મૂકીને, માયા બધી મૂકીને ત્યાં સીતા તો સાથે જાય જ છે, પણ સીતા સિવાય ત્યાં ખરેખર અત્યારે સાથે જવા માટે કોઈએ પહેલ કરી છે તો લક્ષ્મણ કરે છે. કેમ કે પિતા સમાન, પોતાના પ્રાણ સમાન હર હાલમાં રામની સેવા કરી જાણે એવા જે ભાઈ છે, એ ભાઈની અને ભાભીની બંનેની સેવા કરવા માટે લક્ષ્મણ ત્યાં આગળ છે. તમને કાવ્ય પંક્તિ કહું આ સાથે જ, સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય, સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય, સદભાગી કોકને જ ફળી જાય છે સમય, સદભાગી કોકને જ ફળી જાય છે સમય, રહેશો ના કોઈ સમયના ગુમાનમાં, રહેશો ના કોઈ સમયના ગુમાનમાં, રાજા અને નવાબના બદલાય છે સમય, રાજા અને નવાબના બદલાય છે સમય, આઝાદ અણ ઉકેલ સમસ્યા છે સમય, આઝાદ અણ ઉકેલ સમસ્યા છે સમય, સમજી શકે એને સમજાય છે સમય, સમજી શકે એને સમજાય છે સમય. આવી આ અદ્ભુત પંક્તિઓ ખરેખર આપણને ઉર્મિલાનો આ યોગ્ય સમયે જે એમણે યોગ્ય નિર્ણય લીધો છે એનું સમર્પણ, એમનું બલિદાન આપણને સમજાવે છે. તો આવું આ સરસ મજાનું પ્રકરણ, એમાં જો આગળ એના હૃદય ભાવોનું વર્ણન આમાં કરેલું છે. ખરેખર તો લક્ષ્મણ અને ઉર્મિલા આ બંનેના હૃદયના ભાવોનું આમાં વર્ણન છે. રામની કથાઓ તો ઘણી સાંભળી છે, સીતાની વ્યથાઓ અંગે પણ ઘણું આપણે સાંભળ્યું છે, પણ લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવો અંગે આપણને જરી સરખો એ ખ્યાલ નથી. માટે કવિનું કામ છે, કવિ ખરેખર આવા પાત્રોનો ઉજાગર કરીને એક નવી પરિકલ્પનાઓ, નવા આયામો સાહિત્યની ઓથે આપણી સામે મૂકે છે. માટે આજે કવિ બોટાદકર શ્રેષ્ઠતમ કવિઓમાં બેશુમાર છે. એટલે આ કાવ્ય અને આ કાવ્યની ઓથે કવિ બોટાદકરનો પરિચય આપણને બહુ ઝીણવટથી આપણને મેળવવો જોઈએ. જો પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. જો આ કેવી સરસ મજાની વાત છે. લોકગીતમાં આપ સૌ જાણો છો, એ લોકગીતમાં આપણે ગયા વર્ષે પણ ભણેલા છીએ કે જીવનમાં દુઃખ તો દરેકને આવે, પણ સુખ જે
સુખ તો દરેક ભોગવતો હોય છે, પણ દુઃખને પણ જે ભોગવી જાણે તે જ ખરેખર જીવનમાં ધન્ય કહેવાય. કહેવાનો અર્થ એવું છે, પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. ગયા વર્ષે તો આપણે વનમાં ચાંદલિયો ઉગ્યો આવો એક લોકગીત વાંચી ગયા હતા, અને આ વર્ષે ધોરણ 12માં આપ સૌએ લોકગીત વાંચી ગયા છો. આના પહેલાં જ આપણે એની ચર્ચા કરી હતી. ભવના અબોલા, પોતાનો પતિ બોલતો નથી, એટલે જે નવવધુ છે, પત્ની છે, દીકરી છે, એ પોતાના દાદાને એટલે પિતાને વાવડ મોકલે છે, સમડીના હાથેથી સમડી વડે મોકલે છે અને કહે છે કે ઢાંડો હોય તો વેચીએ, પરણ્યાને કેમ વેચીએ, કૂવો હોય તો એને માપીએ ખરો, તોલીએ ખરો, પણ આ તો પહાડ જ તૂટી પડ્યા છે દુઃખોના, એને કેમ કરીને આપણે તોલીએ. ત્યારે દાદા એટલે પિતા દીકરીને ઉપદેશ આપે છે. પિતા જે છે એને ઉપદેશ આપે છે કે ભાઈ, સુખો તો બધા ભોગવે છે, પણ દુઃખો કોક જ ભોગવે, એટલે તારે દુઃખોને ભોગવવા જોઈએ. એવી રીતે એને પોતાના જીવનમાં દુઃખો ભોગવવા માટે આમંત્રણ કર્યું. કહેવાનો અર્થ એવું છે, એક પિતા, એક દાદા દીકરીને દુઃખો ભોગવવા માટે એને આમ 56ની છાતીએ ભોગવવાની આપણી તૈયારી હોવી જોઈએ. આવી જ વાત કવિએ આમાં સમજાવી. અરે મિલનના સુખને તો સૌ કોઈ ભોગવે, પણ ઉર્મિલા વિચારે છે વિરહ વ્યથાને ભોગવવાનો તો મને લાહવો છે, એમ કરીને એનો એક શ્રેષ્ઠ જાજરમાન વ્યક્તિત્વ આપણી સામે રજૂ કરેલ છે. તો પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા, આ શબ્દ યાદ રાખજો, વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. અને પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે, જો પતિ પત્ની વચ્ચે સ્વાભાવિક રીતે છે, રામ અને સીતા વચ્ચે જે બંને વચ્ચે દાંપત્ય પ્રેમ છે, એવો જ પ્રેમ લક્ષ્મણ અને ઉર્મિલા વચ્ચે પણ છે. પણ લક્ષ્મણ અને ઉર્મિલા તો એકબીજાના પ્રેમનું બલિદાન કરી જાણે છે. અને કર્તવ્યની ભાવના, જો રામ પ્રત્યે એકનિષ્ઠ છે, એટલે કર્તવ્ય છે લક્ષ્મણનું કે એની સાથે જાય, પણ એવા સમયમાં પોતાના સ્વાર્થને માટે ઉર્મિલા એમને રોકી નથી શકતી. એનું કર્તવ્ય છે કે પતિને એના પોતાના ભાઈ અને ભાભીની સેવા માટે જવા દે. એનો આ તીવ્ર સંઘર્ષ આ ખંડ કાવ્યમાં અસરકારક રીતે નિરૂપણ થયેલું છે. તો વિવિધ ભાવ સંવેદનો અને છંદોનું વૈવિધ્ય, એટલે જુદા જુદા છંદો પણ આમાં વર્ણવવામાં આવેલા છે. તો કવિએ આમાં બહુ સારી રીતે પ્રગટ કર્યું છે. એટલે સૌથી પહેલાં તો આપણે વાંચી ગયા છીએ કે કવિ બોટાદકરનો ટૂંકો પરિચય, પછી એમનું કવન એટલે એમના સાહિત્ય અંગે આપણે વાંચી ગયા. તો આ પહેલો પોઈન્ટ એમનું જીવન પરિચય. પછી બીજો પોઈન્ટ આપણે વાંચી ગયા એમના કવન એટલે એમના સાહિત્ય, એમના કાવ્ય સંગ્રહો. અને હવે આ જે ત્રીજો પોઈન્ટ છે, ત્રીજા ફકરામાં આપણે આપણા પાઠ્યક્રમમાં જે ઉર્મિલા નામનું કાવ્ય છે, એ ઉર્મિલા નામના કાવ્ય અંગેની ટૂંકમાં બધી માહિતી મેળવી છે. હવે આ સિવાય આમાં જો મંદાક્રાંતા નામનો છંદ છે, બરાબર. મંદાક્રાંતા સિવાય પછી આમાં છંદ છે અનુષ્ટુપ છંદ છે. તો મંદાક્રાંતા અને અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત, ફરી પાછો અનુષ્ટુપ આવે છે, ફરી પાછો શાર્દુલ વિક્રીડિત આવે છે અને અનુષ્ટુપ આવે છે, અને પછી મંદાક્રાંતા વળી પાછું આવે, છેલ્લે એક અનુષ્ટુપ છંદ આવે છે. હવે આ છંદો વૈવિધ્ય સાથે મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત ત્રણ છંદોને આધારે, ત્રણ છંદો વડે જે ઉર્મિલા કાવ્યમાં જે ઉર્મિલાનું વ્યક્તિત્વ, જાજરમાન વ્યક્તિત્વ, કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વ, એના હૃદય ભાવોનું જે વર્ણન છે એ આપણે પછીના ભાગમાં એટલે આના પછીના ઓડિયો ક્લિપમાં આપણે સાંભળશું. આપ સૌ આ ઉર્મિલા કાવ્યનો પરિચય, કવિનો પરિચય અને આ ઉર્મિલા કાવ્યની વિષય વસ્તુ ત્રીજા ફકરામાં વાંચજો અને એક બે વખત મૂળ કાવ્ય વાંચી રાખજો, એટલે આપ સૌને ખૂબ આનંદ આવશે. અને એના પછીના આપણે ક્લિપમાં, એના પછીના ઓડિયો ક્લિપમાં આપણે વિશેષ કાવ્ય
જોશું અને કાવ્યના શબ્દે શબ્દના અર્થ કરીશું. આ સાથે હું વિરામ લઉં છું. નમસ્કાર.